રામ રામ જય દ્વારકાધીશ જય મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં। તારીખ છે આજે 12/5/2024। જો હરમાં ભૂકો રહી ગયો તો તેથી ગાડી આવી હતી ને ભરવા, અત્યારે જો પાછી આવી ગઈ છે ગાડી, ભૂકો ભરાઈ છે સામે જ આપણે સવારમાં એ આવી ગયા જ ગાડી લઈને, ખટારો છે ભૂકો ભરે છે। તો અત્યારે જો કાકા એનો જે આ ઉકેડો હોય ને કાઢે છે, આ ઉકેડો આમ બકેટથી લઈ લઈને ઢગલો કરે, પછી અહીં બળ પડી થોડીક ટ્રેક્ટરમાં ભરે છે। એમાં આપણે જે વાવ ગાડી, વાવ તો બંધ થઈ ગઈ છે આખી, અહીંયા એક ફેરો નાખવાની, કાકા બકેટ નાખે છે ટ્રેક્ટરમાં। સામે અમારો ભૂકોય ભરાય છે, એમાં હવે થોડોક જ રહ્યો છે, જો ગાડી ભરાય છે બાકી ભૂકાની આખી, અહીંયા આપણે મશીન હાલે। અત્યારે જો બળનો ફેરો ભરાઈ ગયો હોય ને, વા મૂકી દીધો હોય કાકા, પછી ઠલવી આવીએ અહીંયાથી, જો બળ ઉપાડીને ટગલામાં નાખતા જાય, વળી પછી એક બકેટ ઓલું નાખે આપણે આ ખાતરનું, એવી રીતના કાકા એ ઉકેડો ફેરવે છે બધા। એમાં અત્યારે આપણે ભૂકો ભરવાનું કામ ચાલુ છે જો। તો અત્યારે જો ફાઇનલી અહીંયાથી બધો ભૂકો ભરાઈ ગયો, ચોખ્ખું થઈ ગયું, અને સામે જો કટારો જાય છે હમણાં ઓલી બાજુ કટકીમાંથી એમ પાહરો જાય, કરડામાંથી નીકળે નહીં, આટી નળે, એટલે અહીંથી આમ સીધો જાય વિરમદન, પછી આમ આગળ જાય એ બધો ભૂકો મસ્ત ભરાઈ ગયો હોય, ચોખ્ખું થઈ ગયું હોય અહીંયા મસ્ત બધું। કાકાજી જો ઉકેડો ફેરવે સામે। તો અત્યારે જો કાકાએ ઓલું ટ્રેક્ટર અહીંયા ઠલવી લીધું છે, અને ટ્રેક્ટરનો પાવડો મારા ટ્રેક્ટરમાં જોડાવાનો હતો, એટલે જો હું ટ્રેક્ટર લઈને અહીંયા કાકાનો ફોન આવ્યો કે અહીંયા આવું તો આપણે આજે અમુક કરી નાખી, અને વાવે મસ્ત બનાવી ગઈ છે અહીંયા, જો વાવે તમને દેખાડું, બંધાઈ ગઈ છે, હવે ગાર કાઢવાનો બાકી છે અંદરથી, ત્યાં રોડે બની ગયો એ બાજુમાં, કાકા જે પાવડો મારે છે રોડ ઉપર, એટલે કમ્પ્લેટ રોડ થઈ ગયો જો। આ આલુ ઓલી બાજુ રોડ છે વાવની, ત્યાં આ બાજુ છે, બે બાજુ રોડ છે વાવની। તો અત્યારે જો માર્ગ મસ્ત કમ્પ્લેટ થઈ ગયો છે, રેડી પાવડો પકાઈ ગયો છે માર્ગમાં જોરદાર આખો, અને કદાચ પાણા હતા, હવે જો પાણા નથી રહ્યા, હવે કાયદેસર માર્ગ થઈ ગયો। તો વાગી ગયા છે અત્યારે 5:30, અમે જો ગગીભાઈને હવે પાકવાડી જવાનું, ત્યાંથી મમ્મી બાપુ આવી ગયા હોય ને, અહીંયા જો હા પાણા બધા હારી હોય, ભૂકાન ઢગલે ભૂકો રાખવા જે પાણા લીધા હતા ને એ હારી હોય, બાપુ જો માં ગયા સામે ખેતરમાં વડા પાણા ભર્યા, બધા ટ્રેક્ટર ટોલીમાં નાખી જવા દેવાને કાઢીએ, ટ્રેક્ટર હું લઈ જાઉં બાપુ ગયા। તો અત્યારે જો અહીંયા જે હતા એ બધા પાણા ભરાઈ ગયા છે, ને અહીં ઘણા પાણા છે, જો આ ઉકેડામાંથી બળ નાખી હતી, ઉકેડામાંથી ઘણા પાણા નીકળ્યા છે, ત્યાં ભરત પડ્યા, આ બધાને ઉપાડી ટોલી નાખી દઈ। તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો, આજે કામકાજમાં એવું કોઈ કર્યું નથી, ભૂકો ભરવાની ગાડી આવી હતી તો ભૂકો ભરી હોય કે ભૂકો તો વેચાઈ ગયો ને બધું ભરાઈ ગયો, હવે પડું ખાલી થઈ ગયું છે, એ હવે જ મેન બધું કામ ઉપડવાનું છે, જેમ કે હમાર આલીએ પંચિયા, પછી ખાતર ભરવાનું, પછી હવે બધું આગળ હવે કામ થતું જાય। વાઈટ જ જોતા તો કહું ફટાફટ ભાઈ એને ભૂકો વેચ્યો ને ભરી જાય ને તો બધું શું ખેતરનું કામ ચાલુ થાય, અને પછી જો અત્યારે
મેં અને કાકાએ ઓલું બધું કર્યું, રોડ હમો કર્યો, એવું બધું કામકાજ કર્યું આજે. હાર તો મિત્રો વાગી ગયા છે 7:30 અને બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલે. મળશે કાલે, તાલે કે જય દ્વારકાધીશ.